લખતર સૌરાષ્ટ્ર શાખાની નર્મદાની મુખ્ય કેનાલમાં 3 વર્ષીય બાળકની લાશ મળી આવી હતી. ભાસ્કરપરા છારદ આવેલ આગરવા ડેમ નજીક નર્મદાના 58 નંબર ગેટ પાસે બાળકની તરતી લાશ મળી આવી હતી. નર્મદા કેનાલની અંદરથી અજાણ્યા બાળકની લાશ મળી આવી હતી. બાળકે જાંબલી કલરનું ટી-શર્ટ પહેરેલું હોવાનું જાણવા મળી રહ્યું છે. રાહદારી દ્વારા બાળકની લાશ તરતી જોતાની સાથે જ લખતર પોલીસને જાણ કરવામાં આવી હતી. લખતર પોલીસને જાણ થતાં જ લખતર પોલીસની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી બાળકની લાશ કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. લખતર પોલીસ દ્વારા બાળકની લાશને લખતર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી. બાળકની લાશ જોતા કોઈ મજૂર વર્ગ પરિવારનું બાળક હોય તેવું જાણવા મળ્યું હતું. લખતર તાલુકામાં પસાર થતી સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય નર્મદા કેનાલમાં લાશ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આજ રોજ ભાસ્કરપરા છારાદ વચ્ચે આગરવા ડેમ પાસે આવેલ નર્મદાની મુખ્ય કેનાલમાં 58 નંબર ગેટ પાસે કોઈ અજાણ્યા બાળકની લાશ તરતી હોવાનું રાહદારીએ જોતા રાહદારી દ્વારા લખતર પોલીસને જાણ કરવામાં આવી હતી. લખતર પોલીસને જાણ થતાં લખતર પોલીસના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ અજાણા, કોન્સ્ટેબલ જયદીપભાઈ, હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ રાઠોડ અને કોન્સ્ટેબલ હિતેશભાઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બાળકની લાશને નર્મદા કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. બહાર કાઢેલ બાળક આશરે 3 થી 4 વર્ષનું હોવાનું પોલીસ સૂત્ર પાસેથી જાણવા મળ્યું હતું. જે બાળકના શરીર ઉપર જાંબલી કલરનું ટી-શર્ટ પહેરેલું હતું અને અર્ધનગ્ન અવસ્થામાં તરતું જોવા મળ્યું હતું. જેની લાશ પોલીસ દ્વારા કબજો લઈ લખતર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. જેની તપાસ હાલ લખતર પોલીસ દ્વારા ચલાવી લેવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.